કે ભાગવતની કથા મરેલા માણસને પણ મુક્તિ અપાવે છે. તો તમારી પાસે એવું કોઈ પ્રમાણ ખરું કે જે માણસ મૃત્યુ પામ્યો હોય, મરી ગયો હોય અને એની પાછળ કથા કરવામાં આવે તો એને મોક્ષ મળે? અને આપણે કહીએ છીએ ને પિતૃ મોક્ષાર્થે કથા. હે, એક વાત યાદ રાખજો, જેના પરિવારમાં ભાગવત કરવાનો સંકલ્પ થાય ને એના પિતૃઓને મુક્તિ મળી જાય છે. જેને ભાગવત કરવાનો થાય એના પિતૃઓને મુક્તિ મળી જાય છે. અને બીજી વાત, જેના પિતૃઓને મુક્તિ મળી હોય ને એની ઘરે જ ભગવાન ભાગવત પધારે છે. આ બહુ મોટી વાત છે. જેના પિતૃઓને મુક્તિ મળી હોય એની ઘરે ભગવાન ભાગવત પધારતા હોય છે. તો આપણે અહીંયા 7 દિવસ કથા સાંભળીએ ને, 2 ડિપાર્ટમેન્ટ પાડી દઈએ. ધૂન ગાઈએ ને એનું જે પુણ્ય છે ને એ આપણે આપણા માટે રાખીએ. કથા સાંભળીએ ને એનું પુણ્ય છેલ્લા દિવસે આપણે પિતૃઓના મોક્ષ માટે ભગવાનને અર્પણ કરી દેવું. એટલે તીર્થમાં કથા થઈ ગઈ, આપણી પિતૃઓનું તર્પણ થઈ ગયું. પિતૃઓને મુક્તિ મળે. તમારી પાસે એવી કોઈ એવું પુરાણ ખરું? અત્ર તે કીર્તયશ્યામ ઇતિહાસમ પુરાતનમ. તમારી પાસે ઇતિહાસ પુરાતનની કોઈ કથા ખરી કે તમે એમ કહો છો કે કથા સાંભળવા માત્રથી પાપ ધોવાઈ જાય છે? તમે એમ કહો છો પાપ ધોવાઈ જાય છે? તમારી પાસે કથા ખરી? યસ્ય શ્રવણ માત્રે પાપહાનિ પ્રજાયતે. તમારી પાસે કોઈ એવો પુરાણ હોય, કોઈ પ્રમાણ હોય તો મને બતાવો કે કોઈ મરી ગયો હોય એની પાછળ કથા કરી હોય અને એને મુક્તિ મળી હોય. હા, સાંભળો, હું તમને કથા કહું. બહુ સુંદર કથા છે, ભાગવતના મહાત્માની બહુ પ્રસિદ્ધ ગાથા. તમે બધાએ બહુ સાંભળી છે એટલે હું તમને સંક્ષિપ્ત કથા કરી અને મૂળ ભાવ ઉપર તમને લઈ જાઉં. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા તટે પૂર્વમાં ભૂતપતનમૂતમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. આત્મદેવ નામના બ્રાહ્મણ અને એની ધુંધુલી નામની એની સ્ત્રી. આત્મદેવ બ્રાહ્મણ પોતાનું સત્ય કર્મ કરે અને ધુંધુલી લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરાચ ગૃહ કૃત્યેષુ કૃપણા લોક પ્રિયા. ધુંધુલીને જો કોકની વાતો કરવા દો તો ક્યારે સમય વીત્યો જાય એની ખબર ન પડે. જો ભગવાનનું ભજન કરવા બેહાડો તો એને બગાસા. હંસલો હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. હંસલો હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. આ હંસને હરિભજન ન ગમે. એને તમે એને જો તમે એને તમે મજા કરવા દો તો ગમે. તો એ ધુંધુલી અને આત્મદેવ બ્રાહ્મણ, આત્મદેવને ત્યાં દીકરો નથી એટલે દુઃખી થઈ અને જંગલમાં આત્મહત્યા કરવા જાય. અને ત્યાં મહાત્માજી એને પ્રસાદ તરીકે એક ફળ આપ્યું. મહાત્માજી બહુ સમજાવ્યો, ભાઈ તમે રહેવા દો, દીકરો નથી એ સુખ છે તમારા માટે, પણ ન સમજો. અને આ દુનિયામાં સાચું સુખ ક્યાં? સંન્યાસે સર્વથા સુખમ. ભાગવત એમ કહે છે સંન્યાસમાં જે સુખ છે એવું સુખ આ દુનિયામાં બીજી ક્યાંય નથી. હા, પણ તમે યાદ રાખજો, ખાલી ભાગવતમાં કીધું છે. કારણ કે તમે કયા આગળ બહુ છો તરત માની લો. મુંજા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ
તમારી ગતિ ક્યારે થશે? તમારા કર્મને આધીન તમારી ગતિ થશે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. તમારો સંસાર, તમારો પ્રજા ગમે તેવી હશે, પણ તમારું કર્મ જેવું હશે એવી તમારી ગતિ થશે. એટલે કહ્યું વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. ભાગવતના એક એક શ્લોકોનો કેટલો રસ આવે ગાવાની. 18,000 શ્લોકો છે. 18,000 શ્લોકો ગાયા કરીએ ને તોય આનંદ આપે. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. તમે સંસારની વાસના છોડો તો તમને આનંદ આવશે. બહુ સમજાવ્યો આત્મદેવ બ્રાહ્મણને, પણ ન સમજ્યા. અને અંતે એક ફળ આપ્યું. ફળ આવીને ધુંધુલીને આપે છે, અને ધુંધુલીએ એને છેતર્યો છે. અને ધુંધુલી એટલે આધ્યાત્મિક અર્થમાં આત્મદેવ એટલે આપણો આત્મા, અને ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. આપણા આત્માને આપણી બુદ્ધિ જ છેતરે છે. બુદ્ધિ ન કરવાના વિચારો કર્યા કરે. ફળ હાથમાં આવ્યું તો વિચાર કર્યો, આ ફળ ખાવ ન ખાવ, જો ખાઈશ તો ગર્ભવતી બનીશ, મારે પ્રસૂતિની વેદના વેઠવાની, મારે ન કાંઈ ખવાય, ન કાંઈ પીવાય, ન ક્યાંય હવાય, ન જાય ક્યાંય જવાય, ન હરાય, ન ફરાય, કાંઈ નહીં. અને સૌથી મોટી ઉપાધિ હોય કે હું ગર્ભવતી થાવ તો પછી મારા ઘરનું કામ કરવા થઈને મારે મારી નણંદને બોલાવી પડે, અને મારી નણંદ મંદાયામયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. મારી નણંદ કેટલું મારા ઘરમાંથી ચોરીને લઈ જાય કેમ ખબર પડે? મોટી ઉપાધિ. અહીંયા એવું કીધું છો કે નણંદને કામ કરવા બોલાવું અને એ કેટલું ચોરી જાય કોને ખબર? અને અંતે એને ફળ ન ખાધું. એની બેન સાથે એક શરત નક્કી કરી. એની બેનના ગર્ભમાં બાળક હતું, બાળક આપી દેવાનું. એના બદલામાં ધુંધુલી પૈસા આપે, અને ફળ એને ગાયને ખવડાવ્યું. ધુંધુલીની બેનને ત્યાં દીકરો થયો, નામ એને ધુંધુલીને આપ્યો, એટલે એનું નામ પાડ્યું ધુંધુકારી. બધાને એમ થયું કે આ ધુંધુલીનો દીકરો છે, નામ પાડ્યું ધુંધુકારી. ફળ હતું જે પ્રસાદીનું, ગાયને ખવડાવ્યું હતું. એ ગાયે એક દીકરાને જન્મ આપ્યો. એના કાન ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું. એક દીકરો ન હતો, 2 દીકરા મળ્યા. બહુ આનંદ થયો ધુંધુકારીને. અહીંયા આત્મદેવને બહુ આનંદ થયો. પણ હવે બન્યું એવું, સમય વ્યતીત થયો, દીકરા બી મોટા થયા, વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ધુંધુકારી મહાખલ બન્યો, મહાશઠ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કાર્યો કરે છે. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં તમે જાઓ, બહુ લાભ થશે. અહીંયાથી સત્સંગમાં જશો તો પેલો લાભ તો એ છે, તમને ગેરલાભ તો નહીં થાય. આ મોટો લાભ, તમને ગેરલાભ તો નથી જ થવાનો. અહીંયાથી ખરાબ વસ્તુ તો કહેવામાં આવતી જ નથી કે તમે આમ કરો, તમે આમ કરો. અહીંયા તો જેટલું કહેવાય છે એટલું જીવનમાં ઉપયોગી થાય છે એટલું કહેવાય છે. ઉપયોગી નથી થતું એને હારે એમ કહેવાય છે કે આ ન કરતા. તમને જે હેરાન કરે છે એ વસ્તુ ન કરતા એવો અહીંયાથી ઉપદેશ આપવામાં આવે છે. અહીંયાથી જ્ઞાન એવું પેશવામાં આવતું હોય છે સત્સંગમાંથી. સત્સંગમાં જવાની કોઈ ઉંમર નથી હોતી, અને સત્સંગમાં જવાના કેટલા ફાયદા. સૌથી પહેલું વાત તો આપણું હૃદય પરિવર્તિત થઈ જાય, આપણું વિચાર પરિવર્તિત થઈ જાય. આ કથાના મંડપમાં બેઠા હોઈએ અને આપણે નીકળીએ બહાર, અને કોઈકને આપણે જોઈ જઈએ ભાઈ પેલો માણસ ચાલી નથી શકતો, એટલે આપણે શું કરીશું? એક જ વ્યક્તિને થોભો દેવાની જરૂર હોય છતાં 5 વ્યક્તિઓના પગ ઈ દિશામાં ચાલશે કે ભાઈ પેલો માણસ નથી. બહુ સુંદર શબ્દો કહ્યા. જહાં પે સત્સંગ હોતા હૈ વહાં પે તુમ નિત્ય જાઓ, જહાં સત્સંગ હોતા હૈ વહાં પે જાઓ. અને એક વખત ભાગવતમાં જઈ આવ્યા, એક વખત જગન્નાથપુરી આવી ગયા એટલે બીજી વખત ન જવું ના જવું. જેટલી વાર ભગવાન આપણને બોલાવે અને આપણા ભાગ્યમાં લખાઈ જાય તમને જગન્નાથપુરી જવાની અનુકૂળતા આવે એમ છે, વયું જાવ, જતું રહેવું. નારદજી, ભક્તિનો બહુ પ્રાધાન્ય છે આ દુનિયામાં, માટે સત્સંગમાં જાઓ, સંતોનો સંગ કરો, કંઈક નો કંઈક બદલાવ આવશે જીવનમાં. રંગોથી ભરાઈ જશે તમારી આ જિંદગી. શૌનકજીએ પ્રશ્ન કર્યો છે, બાપજી તમે એમ કહો છો તો આપણે એને ઊભો કરીએ.
જમવા બેઠા હશું અને કોઈક વૃદ્ધ માજી બેઠા હશે તો શું કહેશું, માજી લાવો તમારી ડીશ, હું લઈ આવી દઉં તમને. આ સાહેબ કથાના પરિવર્તનો છે. અને અહીંયા જેટલી સેવા કરશો ને તમે તો ભોગવશો. હું ભગવાન ભાગવતની સાક્ષી વ્યાસપીઠ ઉપર બેઠો કહ્યું છું, તમારી આવનારી પેઢી પણ તમારો પુણ્ય ભોગવીને જશે અહીંયા જે કરશો. સંસારને છોડીને જો તમે માનો તો એક વાત કહું, ગોકર્ણ ગીતાનું જ્ઞાન કર્યું છે, ગાન કર્યું. ત્યાં ગીતાજી એક જ નથી, ગોકર્ણ ગીતા ગાન થયું છે, કપિલ ગીતાનું ગાન થયું છે, ભગવાન શ્રી કૃષ્ણે ગાયું એને પણ ગીતાજી કીધા છે. આ બધા ગીતાજી છે, જે ધર્મનો ઉપદેશ આપે એ ગીતાજી છે. અને કપિલ અહીંયા ગોકર્ણ ગીતા ગાન કરવામાં આવી અને ભગવાન ગોકર્ણ મહારાજ ગાય છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામતૃષ્ણ. પિતાશ્રી ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. તમે હવે ધર્મને ભજો અને ત્યજ લોક ધર્માન. આ લોકની જે ધર્મ છે, સંસારનો જે ધર્મ છે એને છોડી દો, તમે ધર્મને ભજી લો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ લોકોની ધર્મને છોડી દો. તમે શું કરશો, સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણા. તમે કામ તૃષ્ણા આશા મૂકી દો. હવે સાધુ પુરુષની સેવા કરો. પણ આ દુનિયામાં બધું થઈ શકે, આશા ન છૂટે. મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. આશા અને તૃષ્ણા ન મરે બાપ, એની આશા તૃષ્ણા નથી મળતી. કહે ગયે દાસ કબીર. પિતાશ્રી ધર્મને ભજો. અને સૌથી મોટી વાત અહીંયા ગોકર્ણ મહારાજે એક જ પંક્તિમાં આ આત્મદેવને માધ્યમ બનાવીને આ સંસારના લોકોને કહ્યું શું કરવું જીવનમાં. એક જ તમે એક સંકલ્પ કરી લ્યો. અહીંયા શબ્દ બતાવ્યો, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા. બીજાના દોષ જોવામાંથી મુક્તિ મેળવી લે બસ. પણ આપણે તો જીવનમાં થાય શું, આપણે આપણા ગુણ જોઈએ, બીજાના દુર્ગુણ જોઈએ. મહાપુરુષ એમ કહે છે, દુર્ગુણ જોવાય તો પોતાના જો અને બીજાના તું ગુણ જોતો જા. પણ આપણે બીજાના દુર્ગુણ અને આપણા ગુણ, આપણે કર્યું સારું, બીજા કર્યું સારું. એટલે અહીંયા ભગવાન કહે છે, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા. આટલું કર, કોઈની ચિંતા કરમાં, કોઈના દોષ ન જો, કોઈનું કઈ છોડી દે. દુનિયાને જે કરવું તે કરે, તું એક જ કામ કર, સેવા કથા રસમહો નિતરામ પીબત્વં. તું નિત્ય સેવા અને કથાનો રસ પી ધરાય, બસ બીજું કઈ ન કર, નિત્ય એ જ કર. ગોકર્ણ મહારાજના શબ્દો લાગ્યા અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી ગયા, જંગલમાં ગયા છે. તીર્થમાં જઈ પોતાનો દેહ ત્યાગ થયો. પાછળ પાછળ ધુંધુલી પણ નીકળી જાય છે. ધુંધુલી પણ અંધારા કોમાં પડીને મૃત્યુ પામે છે. અને આ બાજુ હવે ધુંધુકારીએ 5 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને એ સંગને લઈ અને એક ખજાનો તોડ્યો રાજાનો. ધન ચોરી લાવ્યો. સ્ત્રીઓને ખબર પડી કે આને તો રાજાનો ખજાનો તોડ્યો, એટલે એને મારવા માટેના પ્રયત્નો કર્યા, પણ એ મરતો નથી. કારણ જેનું કર્મ સારું ન હોય ને એને મૃત્યુ જલ્દી ન આવે. બીમાર પડ્યો હોય, પથારીમાં પીડાતો હોય, ભગવાન પાસે મોત માંગતો હોય, પ્રભુ હવે બસ હવે લઈ જાઓ, છતાં મૃત્યુ ના આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ નહીં આવે યમના દૂતો. એક જ કારણ શું, કર્યા કર્મોના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. અહીંયા તો કર્યા કર્મના લેખા લેવાય છે, તારી આવરદા રોજ ઓછી થાય છે. તું સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે જાય છે, તું સમજી દા તો સારું છે, નહીં તો હેરાન થઈશ. કહેવાય છે કે ધુંધુકારીને એ સ્ત્રીઓએ હાથ અને પગને દોરડાથી બાંધ્યો અને મોઢામાં ધગધગતા દેતવા નાખ્યા અને મોતને ઘાટ ઉતાર્યો. મર્યો પણ પ્રેત બન્યો.
કામ સારા ન કર્યા, પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં દુઃખ બહુ લાગે. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, છતાં પણ ધુંધુકારીને મુક્તિ ન મળે. અને એક વખતના સમયે ધુંધુકારી ગોકર્ણ મહારાજ પાસે જાય છે, રડે છે. ગોકર્ણે પૂછ્યું, તમે કોણ છો? તો કહે છું, તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો. તો કહે છે કે મેં તમારા પાસે તો ગયામાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી. અને ત્યારે પ્રેત ધંધુકારી એમ કહે છે, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. માય એ ભાઈ, તમે ગયાજીમાં જઈ અને એક વાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો મને મુક્તિ નહીં મળે. મેં કામ જ એવા કર્યા છે, તો તને મુક્તિ કેમ મળશે? એ મને ખબર નથી. તમે મને મુક્તિ અપાવો, મને બહુ યાતના થાય છે. અને કહેવાય છે કે એ સમયે ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું, પ્રભુ ગયાજીમાં શ્રાદ્ધ કરે અને જેને મુક્તિ ન મળે તો એને મુક્તિ મેળવવા માટે કયું સાધન? અને એક જ શબ્દ નીકળ્યો, શ્રીમદ ભાગવત. તમે ભાગવતની કથા સંભળાવો, એને મુક્તિ મળી જાય. એટલે ભાગવતનો શ્લોક કહે છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. એકમાત્ર શાસ્ત્ર છે ભાગવતનું, કે ભાગવત સંભળાવો અને ગમે તેવો અધમથી અધમ હોય એને પણ મુક્તિ આપે. તો તમે વિચાર કરો, જો મરેલાને ભાગવત મુક્તિ આપતું હોય તો આપણે તો સદેહ ભાગવતની ગોદમાં બેઠા કેમ મુક્તિ ન મળે આપણને? અહીંયા સાહેબ કેમ ન મળે બાપ? પણ એકમાત્ર છે કે ભાગવતને સાંભળ્યા પછી આપણું જીવન પરિવર્તિત થવું જોઈએ, આપણું જીવન પરિવર્તન થવું જોઈએ, તો મુક્તિ મળે, નહીં તો મુક્તિ ન મળે. અને ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, મુક્તિ નહોતી મળી. અને એ જ ધુંધુકારીની પાછળ ભાગવતની કથા કરાવી અને ભાગવતની કથાથી એને સુંદર મજાનો દેહ એમને ભગવાન દિવ્ય વિમાન લઈને આવ્યા અને એમાં બેસાડીને ભાગવતના ફળથી લઈને એને ધુંધુકારીને પ્રેતમાંથી મુક્તિ અપાવી. એ કથા બતાવી. મરેલા માણસને પણ મોક્ષ અપાવે, પણ જો જીવતો માણસ અહીંયા બેસીને ભાગવતને કથામાં ઉતારે ને, જો કથાને પોતાના જીવનમાં લઈ આવે તો જીવતે જીવ એને મોક્ષ મળી જાય. કારણ એક નાનું વાક્ય છે, આશાઓ અધૂરી રહી જાય અને શ્વાસ ખૂટી જાય એ તમારું મૃત્યુ છે. આશાઓ અધૂરી રહે અને તમને શ્વાસ ખૂટી જાય એ તમારું મૃત્યુ છે. પણ આશાઓ ખૂટી જાય અને તમારા શ્વાસ બાકી રહી જાય એ જીવતે જીવ તમને મોક્ષ છે સાહેબ, જીવતા મોક્ષ છે. આશા જ ન રહે. આશા ને તૃષ્ણા મટી ગઈ મનની, આશા ને તૃષ્ણા મટી ગઈ મનની, મૃગ જળ દેખી હવે નહીં દોડું નામ, કૃષ્ણ પ્રભુનું નહીં છોડું રે વાલા, કૃષ્ણ પ્રભુને નહીં છોડું. આશા ને તૃષ્ણા મટી ગઈ મનની. હવે મૃગજળને જોઈ અને હું એની પાછળ દોટ નહીં મૂકું. હરી તો આપણી અંદર છે, આપણે એને ગોતવા માટે બહાર નીકળીએ. ઓલા હરણની જેવું થાય છે. હરણ ઓલી કસ્તુરની સુગંધ મેળવવા માટે કેટલું દોડે અને દોડીને અંતે હાફી જાય અને અંતે મૃત્યુ પામી જાય. અને મૃત્યુ પામ્યા પછી ખબર પડે કે આ કસ્તુરી તો મારી નાભીમાં હતું. એમ આપણે ભગવાનને ગોતવા ક્યાંના ક્યાંય પૂગી જાય, પછી ખબર પડે કે આ તો અંદર જ બેઠો હતો, આ ક્યાં આઘો હતો સાહેબ, આ તો નજીક હતો પણ દેખાડો નહીં, દેખાતો નથી હોતો આપણને. ભગવાન તો બહુ નિકટ છે. અને ઘણી વખત થાય એવું, બહુ નજીક આવે ને ઈ નો દેખાય, બહુ નજીક કોઈ ન દેખાય. બોલે ઈ બીજો નહીં ભગો કે ભગવાન, બોલે ઈ બીજો નહીં ભગો કે ભગવાન. 4 આંગળનું છેટું રહ્યું, આંખું ભાળે ન કાન. અહીં 4 આંગળ છે તો આપણી આંખું આપણા કાન ન જોઈ શકે, બહુ નજીકમાં સાહેબ ન દેખાય. 4 આંગળનું છેટું રહ્યું, આંખું ભાળે ન કાન. તો એવા ભગવાનની કથાથી પ્રેતને મુક્તિ આપી.